અંકલેશ્વરમાં એક અઠવાડિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે બે મોટી કાર્યવાહી બાદ ભરૂચ પોલીસ પર ઉઠ્યા અનેક સવાલ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં એક જ અઠવાડિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બે મસ્ત મોટી કાર્યવાહી કરી છે. જેમાં આજ રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આલ્કેમ કંપની નજીકથી 87 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ કુલ 1 કરોડથી વધુના મુદ્દામાલ પકડી પાડી ભરૂચ જિલ્લા પોલીસની કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે. હાલમાં અંકલેશ્વર સ્થિત આલ્કેમ કંપનીની બાજુમાં દારૂ કટિંગ કરતી વેળાએ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી મસ્ત મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પહેલા જ પાનોલી જીઆઈડીસી પોલીસ હદમાં આવેલા હાઈવે પર કામધેનુ એસ્ટેટ 1 વિસ્તારમાંથી લોખંડના સળિયાનો મોટો કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યો હતો. એક પછી એક આવી મોટી કાર્યવાહી બાદ લોકલ પોલીસની ભૂમિકા ઉપર પ્રશ્નો ઊભા થાય છે. જો સ્ટેટ મોનિટરિંગ સેલને આટલા મોટા જથ્થા મળી શકે તો લોકલ પોલીસને કેમ નહીં? એવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક નાગરિકોનો પણ આક્ષેપ છે કે સામાન્ય લોકો કોઈ ફરિયાદ કરવા જાય તો પોલીસ સ્ટેશનમાં તેમને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે અને આ બનાવ અમારા હદ વિસ્તારનો નથી એમ કહીને મામલો ટાળી દેવામાં આવે છે. લોકલ પોલીસનો ફોકસ માત્ર પેટ્રોલિંગ અને ટ્રાફિક નિયંત્રણ સુધી જ મર્યાદિત છે, જ્યારે હદ વિસ્તારમાં ચાલી રહેલી 2 નંબરની પ્રવૃત્તિઓ અંગે કોઈ પગલાં લેવામાં આવતા નથી એવી પણ ચર્ચા છે. હવે જોવાનું એ રહેશે કે તાજેતરમાં નિયુક્ત થયેલા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબ આ મામલે કેવી કાર્યવાહી છે એ જોવાનું રહ્યું. બનાસકાંઠા જિલ્લામાં સરાહનીય કામગીરી બાદ હવે ભરૂચ જિલ્લામાં લોકલ પોલીસને કેટલી જાગૃત કરે છે એ એક મોટો પ્રશ્ન છે.